સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી કારેલાના ગોળવાળા શાકની રેસીપી. તો આયુર્વેદના મત પ્રમાણે શરીરને નિરોગી રાખવા માટે આપણે આહારમાં 6 પ્રકારના રસ લેવા જોઈએ, જેમાં કડવો રસ પણ આવી ગયો. કુદરતી કડવાશથી ભરેલા કારેલા બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને 100 ગ્રામ કારેલામાં 10 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય છે. આજે આપણે કારેલાના શાકને એકદમ નવી ટ્રીક સાથે બનાવશું, જેમાં એક સ્પેશિયલ મસાલો તૈયાર કરશું, જેને શાકમાં એડ કરવાથી શાક જરા પણ કડવું નહીં લાગે અને સ્વાદમાં એટલું જબરજસ્ત બનશે કે બધા માગીને ખાશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં શાક બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ જેટલા કારેલા લીધેલા છે. તો આ રીતના મીડિયમ થીક અને કૂણા કારેલાની પસંદગી કરવી. હવે તેના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને પીલાની મદદથી તેની જાડી છાલને કાઢી લઈએ. અને હવે છાલ કાઢ્યા પછી કારેલાની સ્લાઇસ કરી લઈએ. તો આપણે કારેલાની પતલી સ્લાઇસ નથી કરવાની, નહીં તો તે શાકમાં ઓવરકુક થઈ જશે. તો મેં બધા જ કારેલાને સુધારી દીધેલા છે અને તેની આ રીતની મીડિયમ થીક સ્લાઇસ કરી લીધેલી છે. સાથે મેં કારેલાથી અડધી એટલે કે વજનમાં 250 ગ્રામ જેટલી ડુંગળી લીધેલી છે. હવે એક ડુંગળીને લઈને તેના 4 ભાગ કરી લઈએ અને હવે ડુંગળીની મીડિયમ થીક સ્લાઇસ કરી લઈએ. તો મેં બધી જ ડુંગળીને સુધારી લીધેલી છે. કારેલા અને ડુંગળીના આ માપથી ઘરની 5 વ્યક્તિને સર્વ થાય તેટલું શાક તૈયાર થશે. અને હવે મિક્સિંગ બાઉલમાં મેં કારેલાની સ્લાઇસને લઈ લીધેલી છે. તેમાં 1 ચમચી મીઠું એડ કરી દઈએ અને કારેલાની સ્લાઇસને મીઠા સાથે એકદમ સારી રીતે ચોળી લઈએ. અને હવે કારેલાને ઢાંકીને ફક્ત 10 થી 15 મિનિટ માટે રાખી દઈએ. તો શાકમાં આપણે જેટલા કારેલા લેતા હોય તેનાથી અડધા પ્રમાણમાં આપણે ડુંગળી લેવાની છે. સાથે કારેલાને આપણે મીડિયમ થીક સ્લાઇસમાં કટ કરવાના છે, વધુ પડતી પતલી સ્લાઇસમાં કટ નથી કરવાના. સાથે કારેલાની સ્લાઇસને આપણે જ્યારે મીઠા સાથે ચોળીએ છીએ ત્યારે કારેલાની કડવાશ ઓછી થઈ જાય છે અને મીઠાને લીધે કારેલા થોડા ગળી જાય છે અને શાકમાં તે ફક્ત 5 થી 7 મિનિટમાં કૂક થઈ જાય છે. અને મસાલો બનાવવા માટે ખાયણીમાં 3 મોટી ચમચીલા શેકેલા સિંગદાણા, 3 મોટી ચમચીલા સફેદ તલ અને મેં 1/4 કપ જેટલા ગાંઠિયા લીધેલા છે. તેને દસ્તાની મદદથી થોડા અધ કચરા ક્રશ કરી લઈએ. તો બધી જ વસ્તુ સારી રીતે ખંડાઈને આ રીતનો અધ કચરો ભૂકો તૈયાર થઈ ગયો છે. તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે તેમાં 1 મોટી ચમચીલું ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચીલું લાલ મરચું પાવડર, 1 ચમચીલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચીલો સંચળ પાવડર એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલું મીઠું, અડધી ચમચીલો ગરમ મસાલા પાવડર, 1 મોટી ચમચીલો આમચૂર પાવડર લીધેલો છે. સાથે 4 મોટી ચમચીલો દેશી ગોળ એડ કરી દઈએ. 1 મોટી ચમચીલું તેલ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાને મેં સિંગદાણા, તલ અને ગાંઠિયા સાથે બનાવેલો છે. ગાંઠિયાની જગ્યાએ તમે ઘરમાં રહેલું કોઈ પણ ફરસાણ એડ કરી શકો છો અથવા તો શેકેલા ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે રેગ્યુલર મસાલા સાથે મેં થોડો આમચૂર પાવડર એડ કરેલો છે. લીંબુની જગ્યાએ આમચૂર પાવડર એડ કરવાથી આમચૂર પાવડરની ખટાશ કારેલાની કડવાશને બેલેન્સ કરે છે. સાથે શાકમાં તેનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે. સાથે મેં થોડો ગોળ એડ કરેલો છે. ગોળ બધા ટેસ્ટને બેલેન્સ કરે છે. અને હવે કારેલાને જોઈએ તો મીઠાને લીધે કારેલા થોડા સોફ્ટ થઈ ગયા છે. તો હવે તેમાં થોડું પાણી એડ કરી દઈએ અને કારેલાની સ્લાઇસને ચોળી લઈએ. તો કારેલાના બીમાં થોડું કડવાશનું પ્રમાણ રહેલું હોય છે. આ રીતના પાણીમાં કારેલાની સ્લાઇસને ચોળવાથી તેમાં રહેલા બધા જ બિયા નીકળી જાય છે. તો તમે જોઈ શકો છો કે પાણીમાં આ રીતના ઉપર બિયા તરવા લાગ્યા છે. તો હવે કારેલાની સ્લાઇસને હાથમાં લઈને 2 હાથ વચ્ચે દબાવી દઈએ, જેથી તેમાં રહેલું વધારાનું બધું જ પાણી નીકળી જાય. અને હવે તેને મિક્સિંગ બાઉલમાં રાખી દઈએ. અને હવે કારેલા થોડા કોરા થઈ ગયા છે. તો તેની ઉપર 2 મોટી ચમચીલો ચણાનો લોટ એડ કરી દઈએ અને કારેલાની સ્લાઇસને લોટથી એકદમ સારી રીતે કોટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે લોટનું એકદમ પતલું લેયર આપણે કારેલાની સ્લાઇસ ઉપર થઈ ગયું છે. હવે મેં થોડું તેલ લીધેલું છે. ગરમ તેલમાં કારેલાની સ્લાઇસને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને છરીની મદદથી કારેલાની સ્લાઇસને ચેક કરીએ તો તે થોડી સોફ્ટ થઈને 90% જેવી કૂક થઈ ગઈ છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણી કારેલાની સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે. તો કારેલાની સ્લાઇસને ચણાના લોટથી કોટ કરીને જ્યારે આપણે તેલમાં તળીએ છીએ ત્યારે તેની ઉપર એક ક્રિસ્પી કોટિંગ થઈ જાય છે. સાથે કારેલા સોફ્ટ થઈને 90% જેવા કૂક પણ થઈ જાય છે. અહીંયા સ્લાઇસને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, વધુ પડતી હાઈ નથી રાખવાની. અહીંયા જો તમારે કારેલાની સ્લાઇસને તેલમાં તળવી ના હોય તો તમે થોડા ઓછા તેલમાં તેને સેલો ફ્રાય પણ કરી શકો છો. હવે શાક વઘારવા મેં કડાઈમાં 4 ચમચા જેટલું તેલ લીધેલું છે. ગરમ તેલમાં 1 ચમચીલું જીરું, અડધી ચમચીલી રાઈ, 1 ચમચીલી લીલી વરિયાળી એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલી હિંગ અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. અને હવે કટ કરેલી ડુંગળીની સ્લાઇસને એડ કરી દઈએ અને તેને હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતે સાતળી લઈએ. તો ડુંગળીને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે.
તો લગભગ 2 થી 3 મિનિટમાં ડુંગળી એકદમ સારી રીતે સતરાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો હવે મેં અહીંયા 1 મોટી ચમચી જેટલી મરચાં, આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે. તેને એડ કરીને સારી રીતે સાતરી લઈએ. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આદુ, મરચાં અને લસણ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે વઘારમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આપણી કારેલાની સ્લાઇસને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે તૈયાર કરેલા સ્પેશિયલ મસાલાને શાકમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ઢાંકણ ઢાંકીને શાકને ધીમા ગેસ પર 5 થી 7 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટેસ્ટી કારેલાનું શાક બનીને તૈયાર છે. અહીંયા શાકમાં મસાલો એડ કર્યા પછી આપણે તેને ધીમા ગેસ પર ફક્ત 5 થી 7 મિનિટ માટે કૂક કરી લેવાનું છે, જેથી મસાલાની બધી જ ફ્લેવર કારેલામાં આવી જાય અને કારેલા 100% કૂક થઈને સોફ્ટ થઈ જાય. તો એ તૈયાર થયેલા કારેલાને રોટલી અને કેરીના રસ સાથે સર્વ કરી લઈએ. તો કારેલાનું ગોળવાળું શાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે કારેલાને મીડિયમ થીક સ્લાઇસમાં કટ કરવાના છે અને કટ કરેલી કારેલાની સ્લાઇસ ઉપર થોડું મીઠું એડ કરવાથી કારેલાની કડવાશ ઓછી થઈ જાય છે અને તે થોડા સોફ્ટ પણ થઈ જાય છે. સાથે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે, જેની સાથે શાકનો સ્વાદ એકદમ વધી જાય છે અને તેની કડવાશ પણ ઓછી થઈ જાય છે. સાથે કારેલાની સ્લાઇસને થોડા ચણાના લોટથી કોટ કરીને જ્યારે આપણે તળશું ત્યારે તેનો સ્વાદ શાકમાં એકદમ સરસ આવે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.